હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. આજે સાપ્તાહિક એક્સપાયરી સેન્સેક્સની છે અને હાલ ગિફ્ટ નિફ્ટી છે કે ક્યાંક ને ક્યાંક 200 પોઈન્ટનો કડાકા સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આ 200 પોઈન્ટના ઘટાડા પાછળ આજે સ્ટોક સિલેક્શન થોડું અઘરું છે, પરંતુ તમારા માટે અમે એને બનાવ્યું છે. તો બેસ્ટ 20 સ્ટોક્સ આજે કઈ આપણે નજર કરવાની છે એની ઉપર આજે આપણે વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે ખરાબ સંકેત. એફઆઈએની કેશ અને ફ્યુચર્સમાં 11,000 કરોડની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી તરફથી 200 પોઈન્ટ ઘટાડાના સંકેત. એશિયન બજારમાં ઘટાડો અને ડાઉ ફ્યુચર્સમાં પણ ઘટાડો. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકનના માર્કેટ. સ્ટેટ ઓફ હોર્મુઝના કાર્ગો શિપ પર હુમલાથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ 7% વધીને $98 પાર. આઈઈએના 40 કરોડ બેરલ રિલીઝના પ્રસ્તાવ બાદ પણ રાહત ન મળી. ઈરાને ઈરાકમાં 2 વિદેશી તેલ ટેન્કર અને દુબઈ એરપોર્ટ પર કર્યો હુમલો. ઈરાને કહ્યું યુદ્ધ લાંબુ ચાલશે, એનર્જી સપ્લાય પર થશે ખરાબ અસર. ટ્રમ્પે કહ્યું યુદ્ધમાં અમેરિકા સારી સ્થિતિમાં, સંપૂર્ણ ફોકસ સ્ટેટ ઓફ હોર્મુઝ પર. ટ્રમ્પના તંત્રએ ભારત સહિત 16 દેશો વિરુદ્ધ સેક્શન 301ની તપાસ શરૂ કરી. સેક્શન 301 હેઠળ કાયદાકીય રીતે ટેરિફ લગાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી ક્લોઝ હેઠળ લગાવવામાં આવેલા ટેરિફને ફગાવી દીધા હતા. આજે આવશે ફેબ્રુઆરી રિટેલ મોંઘવારીના આંકડા. જાન્યુઆરીના 3.5% સામે ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 3.1% રહેવાનું અનુમાન. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે હાલ જે ગ્લોબલ બજારમાં ફરીથી થોડોક હાહાકાર મચવાનો જે સંકેતો છે એને આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. તો સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો. ગિફ્ટ નિફ્ટીમાં આપણને 200 પોઈન્ટનો આજે આપણને ભારે કડાકો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 1% નજીક ઘટાડાના સંકેત છે. એટલે પરિસ્થિતિ ઓપનિંગમાં તો સારી જોવા નથી મળવાની. લેવલ કયા છે એ આપણે નેક્સ્ટ 8:30 વાત કરીશું. પરંતુ ડાઉ જોન્સની વાત તમે નજર કરો તો ડાઉ જોન્સ ફ્યુચર્સમાં સવારથી 400 પોઈન્ટનો ઘટાડો. અત્યારે તમે જો ઘટી એ વધીને 500 પોઈન્ટનો ઘટાડો આપણને ડાઉ જોન્સ ફ્યુચરમાં જોવા. આજે આંકડો છે તો ગઈકાલનો છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે જો 500 પોઈન્ટ નીચે છે. નેસ્ડેક ફ્યુચર્સમાં પણ તમે જો 1%નો વેચવાલી આપણને જોવા મળી છે. અને S&P 500માં પણ તમે જોશો તો ત્યાં પણ 1%ની વેચવાલી આપણને જોવા મળી રહી છે. જે આપણે સ્મોલ કેપ હોય છે ત્યાં જે US 2000 જે હોય છે એમાં તમે નજર કરશો તો 2.5%નો આજે આપણને ભારે કડાકો એમના ફ્યુચર્સમાં જોવા મળ્યું છે. વાત કરીએ એશિયન બજારની, તો એશિયન બજારમાં તમે નજર કરશો તો આપણને નિકેઈમાં 800 થી 900 પોઈન્ટ વચ્ચે કડાકો આપણને ત્યાં જોવા મળ્યો છે. ઇવન કોસ્પી તમે નજર કરો તો કોસ્પીમાં પણ 1%ની આપણને વેચવાલી, હેંગસેંગમાં પણ 1% નજીક વેચવાલી જોવા મળી રહી છે. એટલે એશિયન બજાર, US ફ્યુચર્સ સારા સંકેત નથી, જેની અસર સીધી ગિફ્ટ નિફ્ટી ઉપર જોવા મળી રહી છે. પરંતુ આ ગિફ્ટ નિફ્ટીના 200 પોઈન્ટના ઘટાડા પાછળ હવે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ કે જેની ઉપર આજે આપણે નજર હોવી જોઈએ, કે જેમાં આજે માર્કેટમાં એક એક્શન સંભવ છે. તો આવો એની ઉપર આપણે વાત કરી લઈએ. તમારા સહયોગી અજય આપણી સાથે જોડાયેલા છે. અજય, ગુડ મોર્નિંગ. કે જણાવો, હવે આજે સ્વાભાવિક છે કે થોડીક કઠિન પરીક્ષા છે, પરંતુ કઠિન પરીક્ષા વચ્ચે પણ આપણે જે રિસર્ચ કર્યું છે એ આધારિત હવે તમારે જે ટોપ 10 ટીમ છે એ આપણે દર્શકોને બતાવીએ અને તમારા પહેલા 2 સ્ટોક્સ કયા છે એનાથી આપણે શરૂઆત કરીએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. અમે તો ઓવરઓલ જોઈએ ગ્લોબલ ક્યુઝ તો ખરાબ છે જ. માર્કેટ જો ગઈકાલે બી ઘટાડો, આજે બી કન્ટિન્યુઅસ ગિફ્ટ નિફ્ટી ખરાબ સંકેત આપી રહી છે. તો ટીમ બી આપણે એ રીતના લઈને આવ્યા છે. તો 50-50 રહેશે. તો શરૂઆત કરીએ ભારત ફોર્જ. ભારત ફોર્જ જો કહે કે ડિફેન્સ રિલેટેડ અને ઓવરઓલ જોઈએ તો ઓટો એન્સેલે બંનેમાં કામકાજ છે. તો કહે કે આ સ્ટોક છે અને ઓવરઓલ જે પોઝિટિવ સમાચાર બી છે કે કંપની જેની પેટા કંપની છે ભારત ફોર્જ ગ્લોબલ હોલ્ડિંગમાં રોકાણ કરશે અને ડિફેન્સ નોન ડિફેન્સ સેગમેન્ટમાં પણ આ કંપની કામ કરી રહી છે અને 160 કરોડનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. તો કહે કે ડિફેન્સ સ્ટોક ખરાબ માર્કેટમાં થોડું સપોર્ટ કરતા હોય છે. તો ભારત ફોર્જ બી આજે કહે થોડું પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. ગઈકાલ તો ઘટાડો થોડો આપણે જોવા મળ્યો તો પણ આજે કહે પોઝિટિવ રિએક્શન આ સ્ટોકમાં સમાચારના બેઝિસ પર જોવા મળે. તો ભારત ફોર્જ પહેલો સ્ટોક છે. ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ રેડિંગ્ટન આ સ્ટોક બી જો કહે કંઈ ખાસો ફોકસમાં રહેતો હોય છે ઓવરઓલ એપલની પ્રોડક્ટ અને એના સેલ્સને લઈને નવી પ્રોડક્ટ લોન્ચ ઉપર. પણ આજે જો કંપનીને જે બીજી નોટિસ મળી છે કે કંપનીને ઇન્કમ ટેક્સ જે વિભાગ તરફથી જોશો 230 કરોડની આ નોટિસ આપવામાં આવી છે. ફાઇનાન્શિયલ યરની વાત કરીએ તો 2020-2021 માટે જે ટેક્સ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે 230 કરોડ આજુબાજુ. ક્યાંય ને ક્યાંય જો એક થોડા ટેક્સ કમિશનર તરફથી જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જે નોટિસ મળી છે એના લીધે કંપની ક્યાંય ને ક્યાંય જો માર્કેટ પણ ખરાબ છે અને જે સમાચાર બી ખરાબ છે ક્યાંય ને ક્યાંય તેના લીધે રેડ રિએક્શન આમાં જોવા મળી શકે. રેડિંગ્ટન આ સ્ટોક છે આપણે ઇન રેડ લઈને ચાલશું. તો શરૂઆતી બંને સ્ટોકમાં વાત કરીએ ભારત ફોર્જ ઇન ગ્રીન રહેશે, રેડિંગ્ટન ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો નેક્સ્ટ મારા તરફથી આપણે વાત કરી લઈએ. પહેલા 2 સ્ટોક્સ મારા જો રહેશે જોઈએ છે, બંને ચાર્ટ આધારિત છે અને બંને વીકનેસવાળા છે. પહેલો સ્ટોક છે TVS મોટર્સ.
ટીવીએસ મોટર્સ આપણને ખ્યાલ છે કે ગઈકાલે ઓવરઓલ ઓટો સ્ટોક્સ આપણને રિવર્સ ગિયરમાં જોવા મળે છે અને એવા વચ્ચે તમે ટીવીએસ મોટર્સનો જે ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરો તો ગઈકાલનું ક્લોઝિંગ જે છે એ ફૂલ બેરિશ કેન્ડલ બની હતી અને ઓલમોસ્ટ લો ઉપર તમે જોશો તો આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અહીંયા તમે નજર કરો પહેલાં પણ તમે 100 ડેમાં આ છે EMA છે 100 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને એની નીચે તમે જો પહેલાં તમે અહીંયા ગયા હતા પરંતુ તમને એક બાઉન્સ બેક આવી ગયો હતો. હવે તમે અહીંયા ફરીથી તમે ગયા હતા 2 દિવસ પહેલાં સોમવારના રોજ ત્યારે તમે ફરીથી બાઉન્સ બેક આવી ગયો પરંતુ ગઈકાલની જે કેન્ડલ છે ને એ ભારે ફોલ છે. તમે જો એક ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે નીચે વધારે આપણને જઈ શકે છે. આજે હવે ઘટાડાનો ઓપનિંગ છે 200 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટીના એટલે ગઈકાલે ઓલરેડી ઓટો સ્ટોક્સ દબાણમાં હતું એટલે આજે પણ ચાન્સીસ દબાણમાં આવશે. એટલે આજે હવે એવું બનશે કે આ જે લોઅર લો બનશે અને આ જે મહત્વનો લેવલ છે 3560 એ ખાસ કરીને ફોકસ કરજો. જો એ પણ બ્રેક થાય છે તો વધારે પ્રોબ્લેમ આવી શકે પરંતુ ગઈકાલનું જે ક્લોઝિંગ 100 ડેમાંની નીચે છે એ પ્રમાણે આજે આપણે આ સ્ટોકને લાલ લઈને ચાલીશું. વીકનેસ આજે પણ પોસિબલ છે. નેક્સ્ટ વાત કરીશું સ્વિગી. અહીંયા પણ કંઈક આવા જ હાલત છે. સ્વિગી પણ તમે જો રેકોર્ડ લોની નજીક આવી ગયો છે. તમે ઓલરેડી અહીંયા રેકોર્ડ લો બનાવ્યા હતા લાસ્ટ વીક અને ત્યાંથી તમે સરસ બાઉન્સ બેક આપી દો પરંતુ આ છેલ્લી જે 2 કેન્ડલ આવી છે એ ક્યાંક ને ક્યાંક એ જે તમે એક બાઉન્સ બેક આપ્યું હતું ને એને ઇન્ટરસેપ્ટ કરવા જઈ રહ્યું છે મીન્સ કે એને બ્રેકડાઉન કરવા જઈ રહ્યું છે અને જો એ બ્રેકડાઉન થશે તો પછી બીજું અહીંયાથી 5 થી 10% પોસિબલ છે કે ડાઉન સાઇડ આપણને સ્વિગીમાં જોવા મળી શકે. જે રીતે ચાર્ટ સેટઅપ છે ચાન્સીસ છે કે આપણને આ 280 નું લેવલ છે એ બ્રેકડાઉન થઈ શકે છે અને જો થયું તો પ્રોબ્લેમ વધી શકે છે. એટલા માટે અહીંયા પણ ટેકનિકલ સેટઅપ ખરાબ છે એટલે કે સ્વિગી પણ આપણે રેડ લઈને ચાલીશું. અજય ઓકે તો નેક્સ્ટ સ્ટોક તો જે નેક્સ્ટ સ્ટોક બી એવી રીતના રેશિયો લઈને આવે છે. ગ્રીન એક રેડ રહેશે તો શરૂઆત ગ્રીનથી જ કરીએ. જેમાં સંવર્ધના મધરસન ઓવરઓલ જોઈશે કે કંપનીએ જે યુટાકા જીકની સાથે જે SPA કર્યા છે એટલે જોડે કરાર સાઇન કર્યા છે. યુકાતા જીનની જે ચાઇનીઝ કંપની છે એના જોડે ઓટો એન્સિલરી જે પાર્ટ્સ બનાવવા માટે ક્યાંને ક્યાંક કરાર કર્યા છે જેમાં કદાચ જીકીનીમાં 81% હિસ્સેદારી ક્યાંને ક્યાંક સંવર્ધન મધરસનની આ રહેશે. એટલે ઓટો એન્સિલરેટેડ સ્ટોક ક્યાંને ક્યાંક જો એક મોટા કરારની અહીંયા જો મોટું ઇન્વેસ્ટમેન્ટ હવે ચાઇનામાં કરવા જઈ રહી છે એના ઓટો પાર્ટ્સ માટે અહીંયા મોટું હિસ્સેદારી અહીંયાથી વધારશે. એટલે ક્યાંને ક્યાંક જો થોડો પોઝિટિવ સમાચાર છે જો ઓટો સ્ટોક ખાસા પીટાઈ ચૂક્યા છે તો આ સમાચાર બેઝ ક્યાંને ક્યાંક થોડું રિએક્શન એ રીતનું જોવા મળે તો સંવર્ધન મધરસન આ સ્ટોક છે ક્યાંને ક્યાંક ગ્રીન લઈને ચાલીશ. આગળ વાત કરીએ બોરોસિલ બી જો અહીંયા ક્યાંને ક્યાંક જે ONG અને LPG લઈને જે સમાચાર છે ઇમ્પેક્ટ આપણને જોશો ગ્લાસ રિલેટેડ સ્ટોકમાં પણ જોવા મળે છે. તો બોરોસિલમાં જો OMC જે ફોર્સ મેકવર દ્વારા જ LPGની સપ્લાયમાં જે ઓછો કરવામાં આવે છે એના લીધે જે જયપુર યુનિટ છે એમાં જો બોરોસિલેક્ટ ગ્લાસ ફર્નેસ પ્રોડક્શનમાં પણ જો ક્યાંને ક્યાંય અત્યારે રૂકાવટ લાગવામાં આવી છે અને જયપુર જે પ્રોડક્શન છે એમાં બી અસ્થાયી રીતે બંધ થયું છે. એટલે ક્યાંને ક્યાંય જો ગ્લાસનું પ્રોડક્શન છે એમાં થોડો ગેસનો ઉપયોગને ક્યાંય કંપની દ્વારા જે કરવામાં આવે છે એમાં ક્યાંને ક્યાંય જો ઘટાડો આવે છે એના લીધે જયપુર પ્લાન્ટમાં જે ગ્લાસ પ્રોડક્શન છે એ બંધ થયું છે તો કંપનીને મોટો ઇમ્પેક્ટ એના લીધે પણ જોવા મળી શકે છે. બોરોસિલ આ બી સ્ટોક છે ઓવરઓલ જો ક્રૂડ અને નેચરલ ગેસ એટલે ગેસ રિલેટેડ સ્ટોકમાં જો ભારે ઘટાડો છે તેના રિલેટેડ જે સ્ટોક છે એમાં પણ ભારે ઘટાડો જોવા મળી શકે છે. તો બોરોસિલ આ સ્ટોક છે ઇન રેડ લઈને ચાલશું. તો મધરસન ઇન ગ્રીન રહેશે અને બોરોસિલ ઇન રેડ લઈને ચાલીશ. એમ છે. ઓકે આવો નેક્સ્ટ મારા તરફથી વાત કરી લઈએ. હજુ નેક્સ્ટ બીજા 2 સ્ટોક છે એને બહુ રેડ લઈને ચાલવા માંગીશ અને એ છે ક્રૂડ ઓઇલ આધારિત. ગઈકાલે જે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ક્લોઝ થયા ત્યારે $88-89 હતું ક્રૂડ ઓઇલ. પછી જ્યારે ક્લોઝ થયા $90 બી એક વખત જોવા મળ્યું પરંતુ અત્યારે તમે જો ક્રૂડ ઓઇલ આપણને $58 છે. એ ગઈકાલે આપણું જ્યારે માર્કેટ ક્લોઝ થયું ત્યાંથી પણ 10% વધારો જોવા મળ્યો છે. તેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે HPCL અને BPCL એમાં જ આપણને ઘટાડો સંભવ છે. તો જે તમે જોઈ રહ્યા છો કે હવે ફરી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઓલરેડી $58 આવી ગયું છે. તેના કારણે ચાન્સીસ છે કે હવે $100 ની નજીક જ છે અને $100 જેવું ક્રોસ થશે તો વધારે માર્કેટમાં પેનિક આવી શકે છે અને ઓલરેડી 10% તો ગઈકાલના બંધથી વધારે છે જ. એટલા માટે આજે HPCL અને BPCL બંને ઓઇલ માર્કેટિંગ કંપની અને પણ જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એને પણ તમે આજે લાલ નિશાન સાથે જોઈ શકો કારણ કે સ્વાભાવિક છે કે સીધે એમના માર્જિન ઉપર અસર આવશે. પહેલાં પણ જ્યારે $100 ઉપર જ્યારે ગયું હતું $115-118 ત્યારે પણ આ બધા સ્ટોક્સ ખાસા પીટાયા હતા. પછી રિકવર થયા તો આ સ્ટોક્સ રિકવર થયા પરંતુ હવે જ્યારે ફરીથી હવે એક ડાઉનફોલ શરૂ થયું છે તો હવે આ ફેરી અસર ક્યાંક ને ક્યાંક વધારે આપણને નેગેટિવ જોવા મળી શકે. એટલે માટે HPCL BPCL બંને સ્ટોક છે જે તમારા રડા પર રાખજો ખાલી અને એમાં આપણે રેડ સાથે આપણે નજર કરીશું. અજય ઓકે તો તમે જેમ ક્રૂડની વાત કરી છે તો હું થોડાક જેમ ક્રૂડમાં ઇમ્પેક્ટ પડી છે તો ગેસવાળા સ્ટોકમાં પણ ઇમ્પેક્ટ પડી છે. તે સ્ટોકની વાત કરીએ તો જેમાં વાત કરીએ MGL ઓવરઓલ જોઈશું કે જે ક્યાંને ક્યાંક જે કંપની ગેસ સપ્લાય છે કતારથી તો ક્યાંને ક્યાંક બંધ કરી દેવામાં આવે છે. તો ગેસ સપ્લાયથી જે કંપની એને પોતાના જે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય છે ત્યાં બી ક્યાંને ક્યાંક જો પ્રોડક્શન છે ઓછું કર્યું છે. ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગ્રાહકો માટે સપ્લાયમાં કટોતી કરવામાં આવી છે. એટલે જે પહેલાં જે મોકલતા હતા એના કરતાં અમુક 20-25% હિસ્સો ઓછો કર્યો છે. પહેલાં જે બેનિફિટ આપવામાં આવશે જે ઘરેલું PNG અને જે CNG સપ્લાયર છે એટલે ગ્રાહકો છે એના માટે પહેલાં અહીંયા સપ્લાય કરવામાં આવશે અને સરકારના આદેશ મુજબ જે આ નિર્ણયો છે બધા ચેન્જીસ કરવામાં આવે છે. એટલે ઘરેલુંને પહેલાં અહીંયા મહત્ત્વ આપવામાં આવશે. ઓવરઓલ જે MGL જે ગેસ સપ્લાયના લીધે ઇસ્યુમાં તો ખાસ કરીને ગેસ રિલેટેડ કંપનીઓ ફોકસમાં છે. ગઈકાલે બી સ્ટોક જો આપણને MGL
આઈજીએલ ઓવર જો આપણે ફ્લેટ ટુ પોઝિટિવ સાથે જ કારોબાર જોવા મળ્યું હતું, પણ ક્યાંને ક્યાંય જે યુદ્ધના તણાવ હવે વધી રહ્યા છે, ગેસની ડિમાન્ડ બી જો ક્યાંને ક્યાંય વધી જાય, સપ્લાય નો ડાઉટ અહીંયા બંધ થઈ ગયું છે, એના લીધે જો 20 થી 25 દિવસનો સ્ટોક હાલ માત્ર જો ઇન્ડિયા પાસે પડ્યો છે, એટલે એમજીએલ આઈજીએલ ઓવર બધા ગેસ રિલેટેડ સ્ટોક ક્યાંને ક્યાંય ફોકસમાં રહેશે. તો એમજીએલ ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ જેમ ક્રૂડની યુમિકભાઈ વાત કરી તો હું રિફાઇનિંગ રિલેટેડ સ્ટોક લઈને આવ્યો છું, જેમાં ઓએનજીસી ક્રૂડની પ્રાઇસ વધે છે, જેમ કીધું કે 10% ઉછાળો જોવા મળે, $100 નજીક અહીંયા ક્યાંને ક્યાંય આપણને જો બ્રેન્ટ ક્રૂડ અહીંયા પહોંચતું જોવા મળ્યું છે. તો ક્રૂડ રિલેટેડ કંપનીઓને તો રેટ જોવા મળશે, પણ જે રિફાઇનિંગ રિલેટેડ સ્ટોક છે, રિલાયન્સ, ઓએનજીસી, આ બધા સ્ટોક અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે. તો ઓએનજીસી ખાસ કરીને આ સ્ટોક છે, હું ઇન ગ્રીન લાઇન ચાલીશ. તો ઓએનજીસી ખાસ કરીને ફોકસમાં રહેશે. રિફાઇનિંગ કંપનીને ક્રૂડની પ્રાઇસ વધે તો મોટી ઇમ્પેક્ટ, એટલે માર્જિનમાં સારો વધારો જોવા મળે, તો ઓએનજીસી ઇન ગ્રીન રહેશે. તો સર્વાએ વાત કરી એમજીએલ ઇન રેડ લાઇન ચાલશે અને ઓએનજીસી ઇન ગ્રીન રહેશે. ઓકે, તો અજય આજે આપણે તમે જો ક્રૂડ ઓઇલના રિલેટેડ જે પણ સ્ટોક છે ખાસ કરીને આજે માર્કેટમાં એક્શન આપણને સમજાવી શકે છે, કારણ કે આપણે જેમ વાત કરીએ એચપીસીએલ બીપીસીએલ મારા તરફથી છે, અજય તરફથી જેમ આપણે વાત કરીએ એમજીએલ છે, આ બધા સ્ટોક છે કે આજના દિવસે ખાસ કરીને રડાર રાખજો. ઇન શોર્ટ ઓઇલ અને ગેસવાળા સ્ટોક છે એ આજના દિવસે માર્કેટમાં મોમેન્ટમ બતાવી શકે છે. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈ લઈએ અને વિરામ બાદ હજે પણ અન્ય 10 સ્ટોક છે કે જે આપણે વોચલિસ્ટ એડ કરવાના છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોક્સની ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે આજે કયા વોચલિસ્ટ એડ કરવાના છે. હવે આવો અન્ય 10 સ્ટોક્સની વાત કરીએ તો પહેલા મારા 2 સ્ટોક્સની વાત કરી લઉં અને બંને આપણે અહીંયાથી ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત જોઈશું. પહેલો સ્ટોક છે રેડિકો ખૈતાન. ગઈકાલે તમે જોવો તો આ સ્ટોક્સમાં ખાસી એવી આપણને એક્શન જોવા મળી હતી અને જે ચાર્ટ સેટઅપ છે ને બહુ પોઝિટિવ છે. એટલા માટે પોઝિટિવ કહી રહ્યું છું કારણ કે તમે જોશો તો મેં જે ઓલરેડી બોક્સ ડ્રો કરેલું છે, આ બોક્સ ઉપર તમે નજર કરો, એક ઇનસાઇડ બાર હતું, 2 દિવસની અંદર ઇનસાઇડ બાર કેન્ડલ બની અને ફાઇનલી ગઈકાલે એક્ઝેક્ટલી 10 ડેમાં જે તમારું બાઉન્સ બેક આવ્યું, 10 ડેમાંથી બાઉન્સ બેક આવ્યું અને તમે ઉપર 50 ડેમાં પણ ક્રોસ ઓવર કર્યું અને ઓલમોસ્ટ તમે જોશો તો તમારું બ્રેકઆઉટ પણ સારું એવું જોવા મળ્યું છે. ઇનસાઇડ બારની ઉપર બ્રેકઆઉટ છે અને જે રેડ લાઇન જે મેં આજે ડ્રો કરેલી છે એની ઉપર ક્યાંક ને ક્યાંક જવાનો પ્રયત્ન પણ આપણને જોવા મળે છે. એટલે ચાન્સીસ છે કે જે રીતે આપણને એક કન્ફર્મેશન આપણને ગઈકાલે જોવા મળી, કોન્ફિડન્સ જોવા મળે છે, એટલે આ સ્ટોકના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે મુથુટ ફાઇનાન્સ, જ્યાં રિવર્સલ છે, મીન્સ કે નેગેટિવ ચાર્ટ સેટઅપ છે. મુથુટ ફાઇનાન્સમાં આપણે નજર કરશો તો આપણને જે ચાર્ટ ઉપર જે છે એ મેં નીચેની જે ઈએમએ છે એ તમારી છે 200 ડેમાં, 200 ડેમાંની ઈએમએની નીચે તમે બ્રેકડાઉન આપ્યું છે. અહીંયા તમે સોમવારે જ્યારે માર્કેટ રિકવર થયું ત્યારે તમે જો અહીંયા એક બાઉન્સ બેક આવ્યું, પરંતુ જે રીતે ગઈકાલે જે એક ફોલિંગ નાઇફ જે કેન્ડલ બની છે, એક ફૂલ બોડી કેન્ડલ, બેરિસ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, એ પ્રમાણે ચાન્સીસ છે કે હવે જે 3096 કે જ્યાંથી આપણને સપોર્ટ મળ્યો હતો, જો એ લેવલ આજે બ્રેક થાય છે તો પછી ફર્ધર એક ભારે ઘટાડા માટે આપણે રેડી રહેવું પડશે કે જે નીચે આપણને બીજા 200-300 પોઈન્ટ લઈ જઈ શકે. એટલા માટે જે રીતે ચાર્ટ સેટઅપ છે, જે રીતે ગઈકાલે કેન્ડલ છે, જે રીતે આજે માર્કેટના ઓપનિંગના સંકેત છે, ચાન્સીસ છે કે આજે પણ ઘટાડો જોવા મળી શકે. એટલા માટે મુથુટ ફાઇનાન્સ આ સ્ટોક્સને આપણે રેડ લાઇન ચાલીશું. તો એક રેડિકો ખૈતાન ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, બ્રેકઆઉટ છે, એટલે આપણે ગ્રીન લાઇન ચાલીશું અને મુથુટ ફાઇનાન્સ કે જેમાં ટેકનિકલ બ્રેકડાઉન છે એટલે આપણે એને રેડ લઈને ચાલીશું. અજય ઓકે, નેક્સ્ટ હવે જઈએ તો નેક્સ્ટ બી મારા ટેકનિકલ બ્રેકઆઉટ વાળા જ રહેશે. જેમ કે એમાં વાત કરીએ તો અજંતા ફાર્મા, અને પહેલાં અજંતા ફાર્માથી શરૂઆત કરવાની, કારણ કે જો ફાર્મા સ્ટોક ક્યાં ને ક્યાં જો પોઝિટિવ ખરાબ માર્કેટમાં બી જો પોઝિટિવ રિએક્શન ફાર્મા સેક્ટર અને ફાર્મા સ્ટોકે આપણને જોવા મળ્યું હતું. તો અજંતા ફાર્મા એક ચાર્ટ સ્ક્રીન પર લઈને તો અજંતા ફાર્મા ઓવરઓલ જો ચાર્ટ જો છે કપ વિથ હેન્ડલ આપણને પેટર્ન જે સ્ટોકમાં જોવા મળી અને સારું બ્રેકઆઉટ, અને ગઈકાલે આટલા ખરાબ માર્કેટમાં બી પોઝિટિવ રિએક્શન હતું અને સપ્ટેમ્બર 2025 જો ફાર્મા સ્ટોક ધીમે ધીમે પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું છે. ચાર્ટ બી જો આપણે કપ વિથ હેન્ડલ અને ફાઇનલી બ્રેકઆઉટ ઉપર સ્ટોક આપણને ગઈકાલે માર્કેટના દબાણ લીધે થોડું આપણને ડાઉનસાઇડ જોવા મળી હતું, પણ સ્ટોક 2% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. જો ક્લોઝિંગ આપણે વાત કરીએ તો 3048 આજુબાજુ ક્લોઝિંગ, એટલે ઓલ ટાઈમ હાઈ આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આજે બી ફર્ધર મોમેન્ટમ જે ફાર્મા સ્ટોક છે પોઝિટિવ જોવા મળી શકે, કારણ કે ગ્લોબલ ક્યુઝથી ફાર્મા સ્ટોકને એટલું ઇમ્પેક્ટ જોવા નથી મળતો. એ સેફ હેવન તરીકે લોકો ફાર્મા તરફ ક્યાંને ક્યાંય વળી રહ્યા છે. તો અજંતા ફાર્મા સારું સ્ટ્રક્ચર છે, પોઝિટિવ રિએક્શન છે, ફાર્મા સ્ટોક પોઝિટિવ ચાલી રહ્યા છે. તો ક્યાંને ક્યાંય અજંતા ફાર્મા આજે બી ખરાબ માર્કેટમાં આપણે પોઝિટિવ લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ એસ્ટ્રલ. એસ્ટ્રલ બી જો એ બી સ્ટોક હતો કે ગઈકાલે ખરાબ માર્કેટમાં આપણને જો પોઝિટિવ રિએક્શન ક્યાંને ક્યાંય જોવા મળ્યું હતું. જે જળ જીવન જળ મિશનની જે વાતચીત જે હતી એને મંજૂરી મળી ગઈ છે ગવર્મેન્ટ તરફથી, અને જે 8.7 લાખ કરોડ જે રોકાણ કરવાના છે એના લીધે જે પાઇપ રેટેડ સ્ટોક હતા, જે ફિનોલેક્સ પાઇપ, એસ્ટ્રલ પાઇપ, એમાં ખાસ કરીને એસ્ટ્રલ પાઇપ, કારણ કે મોટું કામકાજ એસ્ટ્રલ પાઇપનું છે. ઓર્ડર બુક બી સૌથી વધારે એની પાસે છે. અને જો ચાર્ટ સ્ટ્રક્ચર જો ગઈકાલના ખરાબ માર્કેટમાં બી આપણને જો બુલિશ કેન્ડલ જ કહેવાય, થોડું આપણને ટેલ જોવા મળે, બાકી આપણને જો સારી એવી કેન્ડલ ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોક જે 2025 લઈને 26 આપણે વાત કરીએ એના પછી જો આખું જે ઓવરઓલ આપણે રાઉન્ડ બી કહીએ તો જે 1857 આજુબાજુ જો ક્યાંને ક્યાંય સ્ટોક પહોંચે તો આખું રાઉન્ડ બી બોટમ ક્લિયર થશે અને
2000 તરફની પણ પહેલ લોંગ ટર્મમાં આપણને એસ્ટ્રલ જોવા મળી શકે છે. એ સારું મજબૂતી છે, સારું સ્ટ્રક્ચર આપણને ચાર્ટ પર જોવા મળ્યું છે. ગઈકાલે બી સારી તેજી હતી અને જેમ કન્ટિન્યુઅસ આજે પણ તેજી જોવા મળી શકે છે. ફોલોઅપ આજે તેજી પણ આવશે. તો એસ્ટ્રલ ભાઈ આ બી સ્ટોક છે ટેકનિકલ કારના લીધે ઇનગ્રેન લઈને ચાલશે. તો બંને ટેકનિકલ વાળા સ્ટોક એમાં અજંતા ફાર્મા અને એસ્ટ્રલ ભાઈ બંને સ્ટોક છે ઇનગ્રેન રહેશે. ઓકે, આવો નેક્સ્ટ મારા તરફથી બે વાત કરીએ. તો પહેલો સ્ટોક છે આઈટી સ્ટોક છે અને છે વિપ્રો. 2-3 દિવસથી થોડું મજબૂતીના પ્રયાસ છે, પરંતુ સમાચાર બેસિસ આપણે અહીંથી લીલા નિશાનમાં લઈને ચાલીશું. સમાચાર શું છે હવે આપણે નજર કરી લઈએ. તો સમાચારમાં આપણે જોઈએ તો વિપ્રોમાં જે રીતે છે કે જે ટ્રસ્ટેજ કે જેમની સાથે તેઓ રિટાયરમેન્ટ સેવાઓનો વ્યવસાય માટે મલ્ટી ઇયર્સ તેઓએ કરાર કર્યા છે. અને કરાર તમે જોશો જે ખાસ કરીને જેમણે ટેકનોલોજીને મોડર્નાઇઝેશન કરવા માટે આ સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. અને મેડિસિન અને નાણાકીય સેવાઓ પ્રદાન કરતી એક કંપની છે ટ્રસ્ટેજ, જેમની સાથે તેમણે કરાર કર્યા છે. એટલે સમાચાર પોઝિટિવ છે. એટલા માટે વિપ્રો કે જેને આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઓમ્નિટેક એન્જિનિયરિંગ, જસ્ટ રિસન્ટલી લિસ્ટેડ IPO હમણાં આપણને ખ્યાલ છે કે લિસ્ટ થયો તો સેકન્ડરી માર્કેટમાં. હવે અહીંયા સમાચાર એટલા માટે આપણે પોઝિટિવ છે કે વેધરફોર્ડ પ્રોડક્ટ છે GmbH, જેમની પાસે તેમને એક કોન્ટ્રાક્ટ મળ્યો છે 5 વર્ષ માટે કુલ 920 કરોડનો એમને ઓર્ડર મળ્યો છે. અને કંપની દર વર્ષે તમે જોશો તો અંદાજ રૂપિયા 184 કરોડની આવક અહીંથી કંપનીને થશે આ ઓર્ડરથી. અને કરાર જે છે એ ખાસ કરીને માસ્ટર પરચેસ એગ્રીમેન્ટ હેઠળ અહીંથી કરવામાં આવ્યો છે. અને અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે ઓમ્નિટેક અહીંયાથી ખાસ કરીને એન્જિનિયરિંગ સમાચાર પોઝિટિવ છે, ઓર્ડર સારો મળ્યો છે. એટલા માટે આપણે લીલા નિશાન સાથે ચાલીશું. તો વિપ્રો અને સાથે સાથે ઓમ્નિટેક એન્જિનિયરિંગ આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાનમાં એડ કરીશું. ઓકે, તો લાસ્ટ બે સ્ટોક તરફ જે લાસ્ટ બંને સ્ટોક બી જોઈશું ટેકનિકલ વાળા છે પણ રેડ વાળા છે. એમાં શરૂઆત કરીએ મારુતિ ઓટો સ્ટોક. જો કાંઈ ને કાંઈ ફર્ધર ભારે ઘટાડો, ગઈકાલ સેક્ટર 3% ડાઉન હતું. ઓવરઓલ મહિન્દ્રા મારુતિ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં બી હતા. તો મારુતિ કોઈ ચાર્ટ આપણે સ્ક્રીન પર જોઈએ તો જે આપણે જે રેન્જ મેં ડ્રો કરી છે જે 13,700 આજુબાજુ હતી, 13,700થી નીચે તરફ જો તો 13,000 સુધી આપણને જે ગેપ જોવા મળ્યો હતો. ગેપ ક્યાંને કે જો મેં બોક્સ ડ્રો કર્યું છે તો ગઈકાલનું ક્લોઝિંગ જો 13,497 એ 500 આજુબાજુ જોવા મળ્યું હતું. હજુ ફર્ધર જે બોક્સ છે 13,000 સુધીની લેવલ છે જે ગેપ વીકલી ચાર્ટમાં ગેપ છે કે એને ક્યાં આ સ્ટોક પૂરો કરતો જોવા મળશે. અને ક્યાંને ક્યાંય જો ઓવરઓલ માર્કેટ ડાઉન છે, ઓટો સ્ટોક ભારે આપણે જોઈશું પડી રહ્યા છે. અને ક્યાંને ક્યાંય જો ગેપ પણ પૂરો થતો આપણે મારુતિમાં ખાસ કરીને જોવા મળશે તો હજી બીજું 300-400 પોઈન્ટની ડાઉન સાઇડ પહેલ જોવા મળી શકે છે. મારુતિ એટલે સ્ટ્રક્ચર જો થોડું નેગેટિવ સાઇડ છે, ગેપ પૂરો કરવાનો સ્ટોક અહીંયા ટ્રાય કરી રહ્યો છે. તો મારુતિ ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે, રેડ લાઇન ચાલશું. અને લાસ્ટ મારે વાત કરી છે SRF ફર્ટિલાઇઝર સ્ટોકમાં બી જો ભારે ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે જે ક્રૂડની જે ઇમ્પેક્ટ છે ફર્ટિલાઇઝર સ્ટોકમાં બી ખાસ કરીને બની છે, જેમાં યુરિયાને જે રિલેટેડ જે પ્રોડક્શન છે જે ક્રૂડના લીધે થાય છે. તો SRF આ બી સ્ટ્રક્ચર જો નેગેટિવ સાઇડ છે. એને કહે જો આપણને જોઈશું કે કપ આપણને જે ઊંધો કપ બી કહે તો એ બી ચાલે. આપણને જોઈશું ડાઉન સાઇડ ઘટાડો જે 2500 આજુબાજુ સ્ટોક પહેલાં પણ સપોર્ટ લે ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું હતું. પણ આજે માર્કેટ બી બહુ ખરાબ ડાઉન છે અને ક્રૂડના રિલેટેડ સ્ટોક બી ભારે ઘટાડો છે. તો એને જ ઇમ્પેક્ટ આ સ્ટોકમાં પણ જોવા મળશે. તો જે આપણને સપોર્ટ છે તોડે છે, ફર્ધર બી થોડું ગેપ ડાઉન નીચે થાય છે તો નીચે આરામથી આપણને 2300 અને 2000 સુધીની પણ પહેલ આ સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે. તો SRF ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ અહીંયાથી ડાઉન જોવા મળ્યું છે. ક્રૂડની ઇમ્પેક્ટ પણ આ સ્ટોકમાં ભારે જોવા મળી શકે છે. તો SRF આ સ્ટોક બી છે ટેકનિકલ બ્રેકડાઉનના લીધે ઇન રેડ લાઇન ચાલશે. તો લાસ્ટ બંને સ્ટોક ટેકનિકલ બ્રેકડાઉન વાળા છે. મારુતિ SRF બંને ઇન રેડ રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા તરફથી બે વાત કરી લઈએ. અને બંને ફાર્મા સ્ટોક છે. ફાર્મા સ્ટોક છે કે જે અત્યારે માર્કેટમાં ડિફેન્સિવ કામ કરી રહ્યા છે. એટલા માટે આ સ્ટોક છે કે જે આજે પણ પોઝિટિવ રહી શકે છે. પહેલો સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ છે ઇપ્કા લેબ. ઇપ્કા લેબના ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર તમે નજર કરો તેમાં તમને જોવા મળશે બહુ સરસ. તમે જોશો ને તો આપણને ગઈકાલે પણ સેટઅપ જોવા મળ્યું હતું. કપ એન્ડ હેન્ડલ પેટર્નનું તમે જોશો તો આપણને એક બ્રેકઆઉટ ગઈકાલે ઓલમોસ્ટ જતું રહ્યું હતું, ઉપર પણ ગયું હતું. પરંતુ માર્કેટમાં જે છેલ્લે જે 1-2 કલાકમાં જે ભારે ફોલ આવ્યો એમાં થોડું પ્રોફિટેબલ ગઈ, કેન્ડલ નીચે આવી ગઈ. પરંતુ આજે પણ ચાન્સીસ છે કે જો ડિફેન્સિવ તરીકે પ્લે કરે છે તો ઇપ્કા લેબ છે કે જે જરૂરથી આ જે ઉપરની જે રેઝિસ્ટન્સ છે, ટ્રેન્ડ લાઇન જે છે આ લાઇન એ છે 1540. જો આજે ક્રોસ ઓવર જોવા મળે છે આ લાઇનનું તો આપણને ફર્ધર સારી એક્શન આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે ઇપ્કા લેબ જેમાં પોઝિટિવ સેટઅપ છે અને ઓલરેડી ઇનસાઇડ બાર તમે જોવા બનેલો છે, ઇનસાઇડ બાર ઓલરેડી બ્રેકઆઉટ તો તમને મળી જ ગયું છે. એટલા માટે ચાન્સીસ છે કે આપણને સારી એવી તેજી ઇપ્કા લેબમાં જોવા મળી શકે. એટલે આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો એ છે ડોક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડી પણ યાદ છે મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી, આપણે પોઝિટિવ લઈને ચાલી હતા કે જેમાં ચાર્ટ સેટઅપ બહુ પોઝિટિવ છે. અને અહીંયા તમે નજર કરશો તો આપણને મલ્ટિપલ ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે. અને અહીંયા પણ જે ઉપરની જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન છે 1327 આજુબાજુ, ગઈકાલે એની ઉપર પણ ગયું, 1336 હાઈ બનાવ્યા હતા, નવા હાઈ બનાવ્યા અને ત્યાંથી પછી સ્ટોક્સ નીચે આવી ગયો છે. હવે તમે જો આજે પણ થોડું પણ લીલા નિશાન સાથે મજબૂતી સાથે જો સ્ટોક જાય છે, ગઈકાલનો હાઈ 1336 હાઈ જો ક્રોસ થશે તો બહુ સરસ કોન્ફિડન્સ આ સ્ટોકમાં જોવા મળી શકે. ભાઈ ભલે માર્કેટ તેજી કરે મંદી કરે કંઈ ફરક નહીં પડે, બસ 1336નું લેવલ જો ક્રોસ થાય છે તો સારી એવી એક્શન આમાં પોસિબલ છે. એટલે ડોક્ટર રેડ્ડી અને ઇપ્કા લેબ આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. સો આજે મારા તરફથી ટોટલ થઈ ગયા છે 10 અને અજય તરફથી પણ 10 સ્ટોક્સ આપણે થઈ ગયા છે. બેસ્ટ 20 સ્ટોક્સને આપણે વોચલિસ્ટ તમારા માટે રેડી કરી દીધી છે. માર્કેટ 200 પોઈન્ટના ઘટાડાની તૈયારી છે, પરંતુ 200 પોઈન્ટના વચ્ચે આજે T20ની જે ટીમ આપણે બનાવી છે ક્વિકલી હું અજય બંને રિકેપ કરી લઈએ છીએ, તે કરીને તમે કોઈ મિસ કર્યું હોય તો તમે એને એડ કરી લેજો.
તો બિલકુલ, તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો ભારત ફૂડ્સ ઓવરઓલ જોઈશું, જેની પેટા કંપની છે જે ફોર્જ ગ્લોબલ હોલ્ડિંગ સાથે ક્યાંને ક્યાંય કરાર કર્યા છે, 160 કરોડ અહીંયા ઇન્વેસ્ટ કરશે. ડિફેન્સ રિલેટેડ સ્ટોક પોઝિટિવ જોવા મળી શકે. રેડિંગ્ટન ટેક્સ વિભાગ તરફથી 320 કરોડની નોટિસ મળી છે, તો નેગેટિવ સમાચાર છે. ઇન્ડેડ લાઇન ચાલશું. સંવર્ધન મધરસન ચાઇનીઝ કંપની યુતાકા જેકની સાથે અહીંયા એસપીએલએ કરાર સાઇન કર્યા છે ઓવરઓલ જે ઓટો એન્સિલરી પ્રોડક્ટ માટે, તો ક્યાંને ક્યાંય ગ્રીન લાઇન ચાલશું. બોરોસિલ જીઓએમસી અને ફોર્સ મેકર તરફથી જે એલએનજીના સપ્લાયમાં જે ઓછો કરવામાં આવ્યો છે, ઘટાડો કરવામાં આવ્યો છે, અને જે જયપુર પ્લાન્ટ છે ગ્લાસ પ્રોડક્શન બી એના લીધે બંધ કર્યું છે, તો નેગેટિવ સમાચાર છે. ઇન રેડ લાઇન ચાલશું. એમજીએલ અહીંયા બી જો ગેસ સપ્લાય ઓછો કર્યો છે, જે ઓર જે ઇન્ડસ્ટ્રીયલ અને જે બહારના સપ્લાયર છે એના માટે બી જોઈશું કટ કરવામાં આવ્યો છે, જે પહેલાં મહત્વ આપશે જે ઘરેલું ગ્રાહક અને કસ્ટમરો માટે, તો ક્યાંને કે એમજીએલ આ બી સ્ટોક છે. ઇન રેડ લાઇન ચાલશું. ઓએનજીસી બ્રેન્ડ ક્રૂડની પ્રાઇસમાં ઉછાળો જોવા મળે છે. અત્યારે આપણે શો કરી રહ્યા છીએ ત્યારે બી જો બ્રેન્ડ ક્રૂડ આપણે જોઈશું $100 ને પાર આપણને પહોંચતું જોવા મળે છે, તો રિફાઇનરી રિલેટેડ સ્ટોક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. તો ઓએનજીસી આ સ્ટોક બી છે, ક્યાંને ક્યાં આપણે ઓવરઓલ જોઈશું કે એ આપણને પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. હવે નેક્સ્ટ આપણે જો ટેકનિકલ સ્ટોક એમાં અજંતા ફાર્મા ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે, બ્રેકઆઉટ ઉપર સ્ટોક છે, અને ફાર્મા સેક્ટર લઈશું ખરાબ માર્કેટમાં બી પોઝિટિવ રિએક્શન છે. ગ્રીન લાઇન ચાલશું. એસ્ટ્રલ પાઇપ ગઈકાલે બી પોઝિટિવ હતો, જે જળજીવનની જે મંજૂરી મળી ગઈ છે 8.13 લાખ કરોડની, પછી જો પાઇપ રિલેટેડ સ્ટોક મજબૂતી દે તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ જોવા મળી શકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બની જો ટેકનિકલ બ્રેકડાઉનવાળા એમાં મારુતિ ગેપ પૂરો કરવાનો ટ્રાય, આપણે ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ જોવા મળ્યું છે, ઓટો સ્ટોક ડાઉન છે, તો ઇન રેડ લાઇન ચાલશું. અને લાસ્ટ જોઈએ એસઆરએફ, અહીંયા બી જો ક્રૂડની જે પ્રાઇસની ઇમ્પેક્ટ છે આ સ્ટોકમાં પણ જોવા મળી છે, ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ સાઇડ છે, તો એસઆરએફ આ સ્ટોક બી છે. ઇન રેડ લાઇન ચાલશે. તો હું 50-50 રેશિયો લઈને આજુ 5 સ્ટોક ઇન ગ્રીન છે અને 5 સ્ટોક ઇન રેડ લાઇન ચાલીશ. ઓકે, તો મારા પણ આજે 50-50 જ છે અજય. તો આપણે સૌથી પહેલાં ક્વિકલી મારા પર રિકેપ કરી લઈએ. સૌથી પહેલાં આપણે બે વાત કરી, ટીવીએસ મોટર્સ અને સ્વિગી. બંનેમાં તમે જો ટેકનિકલ બ્રેકડાઉન છે, ટીવીએસ મોટર્સ 100 ડેમાં તોડી રહ્યું છે અને સ્વિગી રેકોર્ડ લોની નજીક છે. ચાન્સીસ આજે ફર્ધર ફોલો ડાઉન, એટલા માટે બંને સ્ટોક્સ આપણે રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ એચપીસીએલ અને બીપીસીએલ. ક્રૂડ ઓઇલનો ભાવ તમે જો ગઈકાલના બંધ ભાવથી આપણે અત્યારે 12 થી 13% ઉછાળો ઉપર છે. $101 અત્યારે હાલ આપણને રિસેન્ટલી જોવા મળી રહ્યું છે, એટલા માટે અહીંયા પણ નેગેટિવ સંભવ છે. બંને સ્ટોક્સ રેડ લાઇન ચાલીશું. રેડિકો કેતન ગઈકાલે ટેકનિકલ સેટઅપ બહુ સરસ છે, ટેકનિકલી તમે જો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે એટલે ગ્રીન લાઇન ચાલીશું. મુથુટ ફાઇનાન્સ 200 ડેમાંનું ગઈકાલે બ્રેકડાઉન છે, અહીંયા પણ ફર્ધર ડાઉન સાઇડ પોસિબલ છે, એટલે આપણે રેડ લાઇન ચાલીશું. વિપ્રો કે જેમણે અહીંયાથી એગ્રીમેન્ટ કર્યા છે, કરાર કર્યા છે ટ્રસ્ટેડ સાથે, એટલે પોઝિટિવ સમાચાર છે, એટલે આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ ઓમ્નિટેક એન્જિનિયરિંગ, એમને 800 કરોડથી પણ વધારે અમાઉન્ટનો એક ઓર્ડર મળ્યો છે, સમાચાર પોઝિટિવ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. ઇપ્કા લેબ અને ડોક્ટર રેડ્ડી બંને સ્ટોક છે, ફાર્મા સેક્ટર છે, જે અત્યારે પોઝિટિવ ફેવરમાં છે, માર્કેટમાં ડિફેન્સિવ પ્લે કર્યું છે, બંનેમાં સેટઅપ પોઝિટિવ છે, ગઈકાલનું ક્લોઝિંગ સારું છે, એટલા માટે બંને સ્ટોક્સ આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા છે, એમાંથી 5 સ્ટોક માઇનસ છે, એટલે કે રેડ લાઇન આપણે ચાલીશું, 5 સ્ટોક આપણે ગ્રીન લાઇન ચાલીશું. અજયના પણ 5 ગ્રીન 5 રેડ. સો ટોપ 20માં આજે આપણે 10 સ્ટોક્સ રેડ અને 10 સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો માર્કેટ રેડી છે ઘટાડા સાથે ઓપનિંગના, પરંતુ આપણે પણ આપણી બેસ્ટ 20 સ્ટોક સાથે રેડી થઈ જઈશું. આપણે આજે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આજે આપણે સ્વાભાવિક છે કે માર્કેટ એક્શન કરશે અને આ સ્ટોક્સ પણ એક્શનમાં જોવા મળવાના છે. તો આવો દર્શક મિત્રો, ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી સમજીશું કે માર્કેટમાં ઘટાડા સાથે ઓપનિંગ થાય છે તો શું કરવું અને કઈ રણનીતિ અપનાવી, જે આપણે જાણીશું એક બ્રેક બાદ.